આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી આજે સવારે 8 વાગે શરૂ થશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. પશ્ચિમ બંગાળમાં 77 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી કરવામાં આવશે. તામિલનાડુમાં 62 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આસામની તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી 35 જિલ્લાઓના 40 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે હાથ ધરાશે. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે. 23 એપ્રિલે આ બેઠક પર 59.04% મતદાન થયું. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gscb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકશે. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં 79,000 જેટલા વિદ્યાર્થી હાજર રહ્યા. કુલ 720 ગુણના પેપરમાં 360 ગુણનું જીવ વિજ્ઞાન અને 180 ગુણના ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાયા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ HSની પરીક્ષા લેવામાં આવી. રાજ્યભરમાં 2,30,580 ઉમેદવારોએ આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 1,81,822 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. રાજ્યના 6 જિલ્લાઓમાં 1,058 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. કચ્છ જિલ્લાના છેવાડાના ગામોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વિસ્તારવાના ઉદ્દેશ સાથે કચ્છ યુનિવર્સિટીએ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રથી વધુ 4 એક્સટેન્શન સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સહયોગથી યુનિવર્સિટી ખાતે સાયન્સ ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપિત કરવાની સમગ્ર દેશ માટે અનોખી પહેલ કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટી દ્વારા પાઠવાયેલી સત્તાવાર યાદી અનુસાર આગામી નવા શૈક્ષણિક સત્ર જૂન 2026થી ધોરડો, કોટડા, ચકાર, લુણી અને લોડાઈ જેવા વિસ્તારમાં નવા 4 એક્સટેન્શન સેન્ટર શરૂ કરાશે, જેમાં કૌશલ્ય આધારિત અને વોકેશનલ શિક્ષણ આપવામાં આવશે. અત્રે જણાવીએ કે પ્રારંભિક તબક્કે યુનિવર્સિટી દ્વારા પાનધ્રો, ગઢસીસા, આડેસર, ખાવડા અને ધોળાવીરા ખાતે 5 એક્સટેન્શન સેન્ટર શરૂ કરાયા હતા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થામાં હોદ્દેદારોની નિયુક્તિ માટેની કવાયત આરંભવામાં આવી છે. કચ્છમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. મેયર અને પ્રમુખ તેમજ અન્ય પદો પર કોને નિયુક્તિ આપવી તે માટે ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત ટાઇટન્સની ટીમે પ્રવર્તમાન IPLની શ્રેણીમાં ટોચના સ્થાને રહેલ પંજાબ કિંગ્સની ટીમને 4 વિકેટે હરાવી નોંધપાત્ર સફળતા મેળવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ભારે રસાકસી પછી પંજાબની ટીમના 9 વિકેટે 163 રનના જવાબમાં ગુજરાતની ટીમે 6 વિકેટ ગુમાવી 167 રન કરી સતત 3 મેચ જીતવાની સિદ્ધિ મેળવી છે. ગુજરાતની ટીમના સાંઈ સુદર્શને સૌથી વધુ 57 રન કર્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદર 40 રન કરી નોટ આઉટ રહ્યા હતા. એ અગાઉ પંજાબની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 163 રન કર્યા હતા. શેડગેએ સૌથી વધુ 57 રન અને સ્ટોનિયસે 40 રન કર્યા હતા. ગુજરાતની ટીમના જેસન હોલ્ડરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આજે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.